પ્રકરણ 13 લીલી નજર. વિદ્યાર્થી મિત્રો, મકરંદ વજયશંકર દવે જન્મ ગોંડલ, ગુજરાતમાં 13 નવેમ્બર 1922ના રોજ વજયશંકર દવેને ત્યાં થયો હતો. ગોંડલમાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેમણે 1940માં રાજકોટની ધરમસિંહજી કોલેજમાં દાખલો લીધો અને 1942માં ભારત છોડો આંદોલનમાં ભાગ લેવા માટે અભ્યાસ છોડી દીધો હતો. લીલી નજર એક પ્રેરણાદાયી સંવેદન કથા છે જેમાં એક વૃદ્ધની માનવતાનું સુંદર નિરૂપણ છે. પોતાના મૃત્યુ પામેલા પુત્રની સ્મૃતિમાં ગરીબ પિતા વૃક્ષો વાવીને એમનું જતન કરે છે. એ વૃક્ષોથી પશુ પંખીઓને વિસામો મળશે એવી વૃદ્ધની ભાવના કેટલી ઉમદા છે. તો ચાલો આ સંવેદન કથા આગળ સાંભળીએ. ગોંડલથી ઉગમણી દિશામાં ગામથી 3 માઇલ દૂર ડોક્ટર ખંડેરિયાની વાડી. વાડીની પૂર્વ બાજુ એક વહેડો, વહેડાને સામે કાંઠે ભૈરવની મૂર્તિ અને આસપાસ પડતર જમીન. ઝાડના થોડા ઠૂંઠા ત્યાં વાવેલા હતા. વહેડામાંથી ઘડો ભરીને તેને પાણી પાતો એક વૃદ્ધ જોવામાં આવતો હતો. પણ વહેડાના પાણી ખૂટ્યા. એક દિવસ વૃદ્ધ ધીમે ધીમે ભેખડ ચડતો ડોક્ટરની વાડી તરફ આવ્યો. ઉંમર 80ની પાળી વટાવી ગયેલી, કમરેથી વાંકો વળેલો ને ફાટ્યા તૂટ્યા લુગડાવાળો વૃદ્ધ ડોક્ટરની વાડી પાસે આવ્યો. ડોક્ટર ત્યારે વડની ઘેરી ગટા નીચે કૂવા પાસે ઊભા હતા. વૃદ્ધે હાથનું નેજવું કરી જોતા દૂરથી પૂછ્યું, બાપા, આ કૂવામાંથી 2-4 ઘડા પાણી લઉં? કાયાને ચાબુક મારી ચલાવતા આ વૃદ્ધ સામે ડોક્ટર જોઈ રહ્યા હતા. ભાઈ, આ કૂવો ભર્યો છે, આ મસમોટી કુંડી ભરી છે, એમાં બાપા પૂછવાનું હોય તમારે ભરી લ્યો ને, પણ એ પાણીનું કરશો શું? વૃદ્ધ નજીક આવ્યો. બાપા, પૂછ્યા વિના લઉં તો ચોરી કહેવાય, એટલે પૂછવું તો જોવે ને. આ 4 ગડા પાણી તો મારે ઝાડવાને પાવા જોઈએ છે. જુઓ, સામે 4-5 ઠૂઠા રોપ્યા છે ને, એ પાંગરી ગયા છે. જો એને આ ઉનાળો ટોં તો ચોમાસા ભેળા થઈ જાય, પછી ફકર નહીં. પણ બાપા, ઠેઠ ગોંડલથી આવી આ 1.5 ગાઉ છેટે ઝાડવા વાવવાનો અર્થ શું? ભાઈ, જુઓ છો ને, આ સામું ગામ દેખાય ત્યાં 1.5 ગામ સુધી રસ્તામાં ક્યાંય ઝાડવું નથી. એટલે મારું મન અહીં ઠર્યું, એટલે મેં ઝાડવા વાવ્યા. શું કામ? ભાઈ, એ કહી દઉં પૂછો છો તો. મારો એકનો એક દીકરો માંદો પડીને ગુજરી ગયો. એનું કાંઈક સંભાળનું ઉગે માટે વાવ્યા છે. ઝાડવા મોટા થશે, એનો છાંયો થશે, એની નીચે પશુ ઉનાળાની લૂમાં વિસામો લેશે. પંખી માળા બાંધીને રહેઠાણ કરશે અને ટેટા આવશે તે પંખીને આહાર મળશે. બીજું, અમે ગરીબ માણસ શું બંધાવી શકીએ? અમારાથી કાંઈ થોડી ધર્મશાળા બંધાવી શકાય કે વાવ તળાવ ગળાવી શકાય. હાડ હાલે છે ત્યાં સુધી આ સંભાળનું મૂકી જવા મહેનત કરીશ. પછી તો મારા રામની મરજી. જેનો કંધોતર ઉઠી ગયો છે એવો આ વૃદ્ધ નિસાસા નાખતો નથી ભાંગી પડ્યો કે નથી ભીખ માંગતો. પોતાને હાથે એ નવીન જીવનની કૂંપણોને કોળતી કરવા મથી રહ્યો છે. ક્યારે મોત આવે એનું ઠેકાણું નથી, પણ મોત સામે જોવાને બદલે એની આંખોમાં ઘટાડા વૃક્ષો વસ્યા છે. પંખી કિલકાર કરતા ઉડી રહ્યા છે. ડોક્ટરથી અનાયાસ હાથ જોડાઈ ગયા. બાપા, તમે હવે આ ઉંમરે પાણી સારો એ ઠીક નહીં. તમારા ઝાડવાની જવાબદારી મારે માથે. પછી વાડીના પાણોતિયાને હાંક મારી બોલાવી કહ્યું, સોમા, તું આ બાપાએ વાવેલા ઝાડવાને પાણી પાજે. ખામણા સરખા કરજે ને ધ્યાન રાખજે. વૃદ્ધની આંખમાં જળજળિયા આવી ગયા. પછી સોમો ઉછળતા ઠળિયાને પાણી પાતો. વૃદ્ધ દિવસમાં એકવાર આવી ત્યાં બેસતા. ચોમાસા સુધી આવ્યા, પણ બીજા વર્ષે દેખાયા નહીં. ભૈરવની એ જગ્યામાં આથમતા સૂરજના કિરણો પડે છે ત્યારે સ્મશાનને કાંઠેથી પણ લીલાછમ જીવનને જોતી એ અનામી વૃદ્ધની નજર નવો ઉજાસ પાથરી જાય છે.
લીલી નજર સંવેદન કથામાંથી આપણને શીખવા મળે છે કે સ્વાર્થ વિનાની સેવા અને નિષ્ઠા જીવંત પર્યાવરણ માટે મહત્વપૂર્ણ છે. વૃદ્ધ તેની ઉંમર અને પરિસ્થિતિ છતાં તેના મરેલા દીકરાની યાદમાં વૃક્ષો વાવે છે, જે તેના માટે શ્રદ્ધાંજલિ છે અને આ વિશ્વ માટે અશ્રમિક સેવા કાર્ય છે. ડૉક્ટર ખંડેરિયા વૃદ્ધની નિષ્ઠાને માન આપે છે અને તેને મદદ કરવા માટે આગળ આવે છે. આમાંથી શીખવા મળે છે કે આપણે નાની વસ્તુઓ દ્વારા પણ પ્રકૃતિ અને સમાજ માટે કંઈક સારું કરી શકીએ છીએ અને અન્યોની નિષ્ઠાને માન આપવું જોઈએ.